हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો। 1, નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો। A 293 કે, B 470 કે, A 293 કે -273 બરાબર 20 સેલ્સિયસ છે, B 470 કે -273 બરાબર 197 સેલ્સિયસ की। 2, નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો। A 25 સેલ્સિયસ થી, B 373 સેલ્સિયસ થી, A 25 સેલ્સિયસ થી પ્લસ 273 બરાબર 298 કે, B 373 સેલ્સિયસ થી પ્લસ 273 બરાબર 646 કે। 3, નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો। A, નેપ્થેલિનની ગોળી ડામરની ગોળી સમય જતાં કોઈપણ ઘન અવશેષ રેસિડ્યુ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। જવાબ, નેપ્થેલિનની ગોળી ઉર્ધ્વપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આથી નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈપણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। B, આપણને અત્તરની સુવાસ ઘણા લાંબા સમય સુધી આવે છે। જવાબ, અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે, તેથી તે હવાના અણુ સાથે ભળી જાય છે અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે, તેથી આપણને અત્તરની સુગંધ ઘણા અંતર સુધી આવે છે। પ્રશ્ન 4, નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો। પાણી, ખાંડ, ઓક્સિજન। જવાબ, ઓક્સિજન, પાણી, ખાંડ। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 5, નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? A 25 સેલ્સિયસ થી, B 0 સેલ્સિયસ થી, C 100 સેલ્સિયસ થી। તાપમાન ભૌતિક અવસ્થા 25 સેલ્સિયસ થી પ્રવાહી, 0 સેલ્સિયસ થી ઘન અને પ્રવાહી, 100 સેલ્સિયસ થી પ્રવાહી અને વાયુ। પ્રશ્ન 6, નીચેનાની સત્યતા ચકાસવા માટે કારણ આપો। A, પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। જવાબ, પાણીને ચોક્કસ આકાર કે કદ હોતું નથી, ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। B, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। જવાબ, લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે, તેનું સ્થળાંતર કરવું સહેલું નથી, તે કઠણ અને મજબૂત હોય છે, આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। પ્રશ્ન 7, 273 કે તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે, શા માટે? જવાબ, બરફ પાસે રહેલી ઉર્જા પાણી કરતાં વધુ હોવાથી તે વધુ ઠંડક ઉત્પન્ન કરે છે। પ્રશ્ન 8, ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? જવાબ, વરાળ। પ્રશ્ન 9, નીચે દર્શાવેલ આકૃતિ માટે A, B, C, D, E તથા EF ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો। A, ગલનબિંદુ, B, બાષ્પીભવન, C, સંઘનન, D, ઘનીકરણ, E, ઉર્ધ્વપાતન, F, બાષ્પનું ઘનીકરણ। મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નોના ઉત્તરો સાથે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।